Good afternoon, students. ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ની અંદર પાઠ 3 પાવરપોઈન્ટ જે મેઇન ટોપિક છે આપણે કે પાવરપોઈન્ટમાં કાર્ય કરવા માટે આજનો ટોપિક છે આપણો ટોપિક નંબર 7 કે સ્લાઇડમાં નંબર ઉમેરવા પેજ નંબર 89 તેની અંદર આપણે ત્રણ ટોપિકનું સ્ટડી કરશું. સૌથી પહેલું છે સ્લાઇડ નંબર. તો કે શું છે એનો મતલબ છે કે સ્લાઇડમાં નંબર ઉમેરવા હોય, સ્લાઇડ નંબર 1 નંબરની 2 નંબરની 3 નંબરની એ રીતે. બીજા નંબરનું શું છે ડેટ એન્ડ ટાઈમ. તો કે સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવો. સપોઝ કે મારી પાસે સ્લાઇડ હોય, દરેક સ્લાઇડમાં મારે એવું બતાવવું જ છે કે તારીખ અને સમય આવવો જોઈએ. તો આપણે ડેટ એન્ડ ટાઈમ દ્વારા દરેક સ્લાઇડમાં આપણે તારીખ અને સમય બતાવી શકીએ છીએ. ત્યારબાદ થર્ડ નંબરનું કયું છે હેડર અને ફૂટર. જે આપણે હેડિંગ બાંધીએ છીએ, સ્લાઇડની ઉપર મથાળું જે બાંધીએ છીએ તેને આપણે એને હેડર કહીએ છીએ. અને સ્લાઇડની નીચે અંતના ભાગમાં કાંઈ પણ આપણે કંઈક એવી નોટ્સ એડ કરવી હોય તો આપણે એને શું કહીએ છીએ ફૂટર. એવી મતલબ ઇન શોર્ટ એવું કે એ વસ્તુ દરેક સ્લાઇડમાં કોમન હોય. સપોઝ કે કોટક સ્કૂલ નામનો જે શબ્દ છે તે મારે દરેક સ્લાઇડના પહેલા પાના ઉપર બતાવવો હોય તો ત્યારે આપણે હેડરનો ઉપયોગ કરશું. અને મારે એવું કરવું છે કે સ્ટાન્ડર્ડ 6 એ શબ્દ દરેક સ્લાઇડની નીચેના ભાગમાં અંતના ભાગમાં બતાવવો છે તો ત્યારે આપણે ફૂટરનો ઉપયોગ કરશું. બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તેનાથી આપણે થોડાક અલગ રીતે કરીએ. આપણે ટોપિક વાઇઝ 1 2 3 અહીંયા જે ટોપિક આપેલા છે તે રીતે આપણે કરતા જઈએ. તો સૌ પ્રથમ હું પહેલા મારું પાવર પોઈન્ટ ઓપન કરી લઈશ. તેમાંથી મારી ફાઇલ છે ધ ટાઈગર વાળી એ ઓપન કરી લઈશું. એટલે ધ ટાઈગર વાળી ફાઇલ મારી ઓપન થઈ ગયેલી છે. તેમાં સૌથી પહેલો ટોપિક છે આપણો આની અંદર કે સ્લાઇડ નંબર એડ કેવી રીતે કરવા. તો આપણે સ્લાઇડ નંબર એડ કરીએ. આપણે સૌથી પહેલા જોઈ ગયા કે મેનુ બારની અંદર હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યુ અલગ અલગ મેનુની અંદર અલગ અલગ આપણને રિબિન આપેલી છે. જે હું મેનુ પર ક્લિક કરીશ તો મારી નીચેની આખી આવડી રિબિન ચેન્જ થાય છે અને દરેક રિબિનની અંદર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે. જેની અંદર આજે આપણે ઇન્સર્ટ મેનુની અંદર જે રિબિન આપેલી છે તેની અંદર અલગ અલગ ગ્રુપ્સ આપેલા છે. ટેબલનું ગ્રુપ, ઇલિસ્ટ્રેશનનું ગ્રુપ, લિંકનું ગ્રુપ, ટેક્સ્ટનું ગ્રુપ અને મીડિયા ક્લિપ. તો આજે આપણે ટેક્સ્ટ ગ્રુપ ભણશું. ટેક્સ્ટ ગ્રુપની અંદર સ્લાઇડ નંબર, દરેક સ્લાઇડની અંદર નંબર એડ કરવા છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આપણી સ્લાઇડમાં નંબર એડ કરેલા છે કે નહીં. તો અહીંયા નીચેના ભાગમાં મને ક્યાંય પણ સ્લાઇડ નંબર દેખાતા છે નહીં. આમાં પણ નથી અને આમાં પણ નથી. તો સૌપ્રથમ ઇન્સર્ટ મેનુમાંથી ટેક્સ્ટના ગ્રુપમાં જે સ્લાઇડ નંબરનો ઓપ્શન છે તેના પર હું ક્લિક કરીશ એટલે મને હેડર એન્ડ ફૂટર નામનું એક ડાયલોગ બોક્સ ઓપન થયેલું બતાડે છે. તેમાં શું જ લખ્યું છે કે ઇન્ક્લુડ ઓન ધ સ્લાઇડ. તમારી સ્લાઇડમાં તમારે જે કંઈ એડ કરવું હોય તે. હવે આપણને ખાના આપેલા છે ચોરસ. તો ચોરસ ખાનાનો શું કહેવાશે એને ચેકબોક્સ. જો હું ચેકબોક્સ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા પ્રિવ્યુમાં તમે જોઈ શકશો કે મારા 3 ખાનામાંથી પહેલું ખાનામાં બ્લેક કલર થઈ ગયું. એટલે કે મેં મારી સ્લાઇડની અંદર ડેટ એન્ડ ટાઈમને એડ કરેલો છે. સપોઝ કે ખાનામાંથી હું ટીક માર્ક કાઢી નાખું છું તો આ ખાનું ખાલી, એટલે કે મેં મારી સ્લાઇડમાં ડેટ એન્ડ ટાઈમ એડ કરેલો નથી. ફરીથી હું અહીંયા ટીક માર્ક કરું છું તો અહીંયા મારું ચોરસ પહેલું છે તે ભરાઈ જશે કાળા કલરથી. બરાબર ધ્યાન આપજો. આનો મતલબ શું છે કે મેં મારી ફાઇલમાં એટલે કે મારી સ્લાઇડમાં ડેટ એન્ડ ટાઈમ એડ કરેલા છે. હવે તેની અંદર આપણને બે ઓપ્શન આપેલા છે. સૌથી પહેલું છે અપડેટ ઓટોમેટિકલી અને ફિક્સ્ડ. હવે આમાં શું છે કે આ બે ઓપ્શન, આ જે ગોળ બટન છે તેને આપણે શું કહીશું રેડિયો બટન કહીશું. આ બે ઓપ્શનનો મતલબ શું છે કે તમે એક જ વખતે કોઈ પણ એક જ ઓપ્શનનો ઉપયોગ કરી શકશો. એકી સાથે ઝાઝા બધા ઓપ્શનનો ઉપયોગ કરી શકશો નહીં. જો હું અહીંયા કરીશ તો આ આવી જશે, અહીંયા કરીશ તો આ આવી જશે. હું પહેલામાં કરું છું તો પહેલું મારું બીજા નંબરનું ફિક્સ છે ખાલી થઈ ગયું. ઇન કેસ હું ફિક્સ ઉપર કરું છું તો મારા પહેલા નંબરનું બોક્સ ખાલી થઈ ગયું. જ્યારે ચેકબોક્સમાં શું હોય ચોરસ નામના ચેકબોક્સમાં કે તમે એકી સમયે ઝાઝા બધા ટીક માર્ક કરી શકો છો. જો મલ્ટિપલ તમે ટીક માર્ક કરી શકો છો. જ્યારે આ ગોળ એને શું કહેવાય રેડિયો બટન.
એમાં તમે એક જ સમયે એક જ ટીક કરી શકો છો. પહેલું છે અપડેટ ઓટોમેટિકલી. સપોઝ કે આજે હું મારી સ્લાઇડ બનાવું છું તો આજની ડેટ મારી આવશે. હવે આજ મારા પ્રેઝન્ટેશનનું 1 મહિના પછી કરું. સપોઝ કે હું 1 ડિસેમ્બરે મારી સ્લાઇડ બનાવું છું પ્રેઝન્ટેશન, ને પ્રેઝન્ટેશન હું 1 જાન્યુઆરી ઓપન કરું છું, તો જાન્યુઆરી મહિનાની જે 1 તારીખ છે તે મારી ઓટોમેટિકલી મારી સ્લાઇડમાં આવી જશે. જ્યારે મારે એવું કરવું છે કે સપોઝ કે મેં 1 ડિસેમ્બરની તારીખ નાખેલી છે, એ જ સ્લાઇડને હું ગમે તે મહિનામાં ખોલું પણ મારી તારીખ તો 1 ડિસેમ્બર જ રહેવી જોઈએ. તો ત્યારે આપણે શું કરશું? ફિક્સ ડેટ ઉપર ક્લિક કરીશું. ત્યારે આપણે ફિક્સ ઉપર ક્લિક કરશું. તો અપડેટ ઓટોમેટિકલી મતલબ કે તમારા સિસ્ટમમાં, તમારા કોમ્પ્યુટરમાં જે ટાઈમ હશે તે ટાઈમ પ્રમાણે તમારા પ્રેઝન્ટેશનમાં જે ડેટ એન્ડ ટાઈમ બતાવવો હોય તો ત્યારે આપણે અપડેટ ઓટોમેટિકલીના ઓપ્શનમાં જશું. ત્યારબાદ છે આપણને એક મેનુ બતાવે છે કે આના પર ક્લિક કરીશું એટલે આપણને એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે. ડ્રોપ ડાઉન મેનુની અંદર આપણને અલગ અલગ પ્રકારના ફોર્મેટ આપેલા છે. શેને લગતા? તો કે ડેટ એન્ડ ટાઈમને લગતા. સૌથી પહેલું શું છે કે 1/6/2021 એટલે કે 1 જાન્યુઆરી મહિનો, એની 6ઠી તારીખ અને યર કયું છે 2021. મારે આ ફોર્મેટમાં જોઈએ છે. બીજું ફોર્મેટ છે વેનસડે જાન્યુઆરી 6, 2021. મારે વાર સહિત જોઈએ છે, મતલબ કે આજે જે વાર હોય તે સાથે સાથે મહિનો, તારીખ અને વર્ષ. પછી મારે એવું ફોર્મેટ જોઈએ છે કે પેલા તારીખ આવી જોઈએ, પછી મહિનો આવવો જોઈએ અને પછી વર્ષ આવવું જોઈએ. કાં તો મારે એવું ફોર્મેટ જોતું હોય કે પેલા મહિનો, તારીખ અને યર. તો આપણે એમ કહીશું કે આ બે તો સેમ જ છે, તો કે ના, આમાં આપણે વાર પણ એડ કરેલો છે. જ્યારે આની અંદર આપણો વાર એટલે કે કયો દિવસ છે તે એડ કરેલો છે નહીં. પછી મારે આ ફોર્મેટમાં જો છે કે 6ઠી તારીખ, પછી જાન્યુઆરી આખી લખેલું નહીં પણ જાન્યુઆરી મહિનાના પેલા 3 અક્ષર અને પછી વર્ષ. અથવા તો મારે ખાલી મહિનો અને વર્ષ રાખવું છે, અથવા તો મારે આ રીતનું ફોર્મેટ રાખવું છે. તો આ રીતે આપણે અલગ અલગ ફોર્મેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી શું છે કે મારે તારીખે રાખવી છે, સાથે સાથે સમય પણ રાખવો છે. આમાં શું છે ખાલી કલાક અને મિનિટ છે, જ્યારે આની અંદર શું છે કલાક, મિનિટ અને સેકન્ડ છે. આ 24 કલાકના ફોર્મેટમાં છે, આ 24 કલાકના ફોર્મેટમાં છે, પણ શું છે સાથે સાથે મિનિટ અને સેકન્ડ પણ આપેલી છે. આ 12 કલાકના ફોર્મેટમાં છે, આ 12 કલાકના ફોર્મેટમાં. આમાં શું છે પાછું આપણામાં મિનિટ આપેલી છે અને AM અને PM. AM એટલે કે સવારના અને PM એટલે કે સાંજના. તો આમાં આપણે કઈ રીતનું ફોર્મેટ લગાડવું છે તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે ખાલી તારીખ વાળું ફોર્મેટ કરીએ ને વાર વાળું. તો વેનસડે જાન્યુઆરી 6, 2021 આ રીતનું ફોર્મેટ જોઈએ છે. આ રીતનું ફોર્મેટ આવશે. તો આપણે આના પર ક્લિક કરીએ. પછી શું કે છે લેંગ્વેજ. કઈ લેંગ્વેજમાં જોઈએ છે? ગુજરાતી, તો કે ગુજરાતી કરશું. તો ગુજરાતી લેંગ્વેજમાં આવી ગયું બુધવાર 6 જાન્યુઆરી 2021. 6/1/2021, 6 જાન્યુઆરી 2021. તો મારે આ રીતના ગુજરાતી ફોર્મેટમાં જોઈએ છે. હવે છે એના પછીનું સાઈડમાં અપ્લાય ટુ ઓલ. મારે આ ફોર્મેટ દરેક સ્લાઇડમાં જોઈએ છે, તો મારે અપ્લાય ટુ ઓલ કરવું પડશે. સપોઝ કે મારે ખાલી એક જ સ્લાઇડમાં 10 સ્લાઇડ છે, માંથી ખાલી પહેલા નંબરની સ્લાઇડમાં જ રાખવું છે, તો આપણે જે તે સ્લાઇડમાં અપ્લાય કરશું. કેન્સલ નો મતલબ દરેકને ખબર છે કે કઈ ફોર્મેટ જોતું નથી, આ બધું મારે કેન્સલ કરવું છે, ત્યારે આપણે કેન્સલ ઉપર ક્લિક કરશું. પણ મારે આ વસ્તુ દરેક સાઈડમાં જોઈએ છે કે દરેક સાઈડમાં મારે ડેટ એન્ડ ટાઈમ આ બધી વસ્તુ જોઈએ છે. અહીંથી હું શું કરીશ અપ્લાય ટુ ઓલ. દરેક સાઈડમાં મારે અપ્લાય ટુ ઓલ કર્યું તો દરેક સાઈડમાં મારે વાર, તારીખ અને મહિનો આવી ગયો. આ 1 નંબરની સ્લાઇડ. અહીંથી આપણે બીજા નંબરની સ્લાઇડમાં જોઈએ બુધવાર 6 જાન્યુઆરી 2021. આ મારે ત્રીજા નંબરની સ્લાઇડમાં બુધવાર 6 જાન્યુઆરી 2021. હવે તમે લોકો એક વસ્તુ માર્ક કરી હોય તો સ્લાઇડ નંબરમાં જઈ મેં જેવું અહીંયા ટીક માર્ક કર્યું હતું તો અહીંયા પહેલા નંબરના ખાનામાં આવી ગયું. સપોઝ કે અહીંથી અનટીક કરું છું તો મારું ખાનું ખાલી થઈ ગયું. પાછું અહીંથી ટીક કરું છું તો પેલું ખાનું શેનું છે? ડેટ એન્ડ ટાઈમનું છે, એવું આપણે નક્કી કરી શકીએ અહીંથી અપ્લાય ટુ ઓલ. તો આપણે ફૂટરમાં શું એડ કર્યું છે? સ્લાઇડનો તારીખ, વાર.
હવે આપણે સ્લાઇડ નંબર એડ કરવા છે, તો અહીંથી આપણે શું ટીક કરશું? સ્લાઇડ નંબર. તો મારું છેલ્લા નંબરનું ખાનું એડ થયું, અહીંથી હું કાઢી નાખીશ તો પાછું ખાલી થઈ ગયું. પાછું એડ કરું છું તો પાછું અહીંથી ખાલી. અહીંથી હું શું કરીશ? અપ્લાય ટુ ઓલ. તો પહેલી સ્લાઇડમાં પહેલો નંબર આવી ગયો, બીજી સ્લાઇડમાં બીજો નંબર અને ત્રીજી સ્લાઇડમાં ત્રીજો નંબર. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે સ્લાઇડમાં નંબર એડ કેવી રીતે કરવા. તો સ્લાઇડ નંબરમાં જઈ એટલે હેડર અને ફૂટરનું ખાનું જોવા મળશે કે જેના દ્વારા આપણે અહીંથી ટિક માર્ક કરશું સ્લાઇડ નંબરમાં તો આપણા સ્લાઇડ નંબર એડ થશે, જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે બીજા નંબરનું કે ડેટ એન્ડ ટાઈમ, જે આપણે હમણાં જ ભણ્યા. બીજી એક ખાસ વાત, હેડર અને ફૂટર, ડેટ એન્ડ ટાઈમ અને સ્લાઇડ નંબર, આ તમે કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક ઉપર ક્લિક કરશો તો સેમ ડાયલોગ બોક્સ જોવા મળશે. આપણે ટ્રાય કરીએ. હું હેડર અને ફૂટર પર ક્લિક કરું છું તો બી મને હેડર અને ફૂટર નામનું ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળે છે. હવે અહીંથી હું ડેટ એન્ડ ટાઈમમાં જાઉં છું તો પણ મને હેડર અને ફૂટર નામનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. અને અહીંથી હું સ્લાઇડ નંબરમાં જાઉં છું તો પણ મને હેડર અને ફૂટરનું ડાયલોગ બોક્સ જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે હેડર ફૂટર, ડેટ એન્ડ ટાઈમ અને સ્લાઇડ નંબર કોઈ પણ ઓપ્શન આપણે જોતો હોય તો કોઈ પણ એક ઉપર ક્લિક કરશું તો પણ આપણને સેમ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે આપણે ભણશું ડેટ એન્ડ ટાઈમ એડ કેવી રીતે કરીએ. ટિક માર્ક કર્યું, અહીંથી અપ્લાય ટુ ઓલ એટલે મારી દરેક સ્લાઇડમાં તારીખ અને વાર આવી ગયો. ત્યારબાદ લાસ્ટમાં છે હેડર અને ફૂટર. મેં તમને પહેલા સમજાવ્યું કે જે વસ્તુ પેજમાં નીચે હોય તેને આપણે શું કહીએ છીએ? ફૂટર. તો આ બે વસ્તુ મારી પેજમાં નીચે છે તો આને હું શું કહીશ? ફૂટર. ફૂટરનો મતલબ શું છે? તો કે તમારે એક સરખી વસ્તુ, એક સરખું વાક્ય કે એક સરખો શબ્દ તમારે દરેક પેજમાં બતાવવો હોય ત્યારે આપણે ફૂટરનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મારે બુધવાર તારીખ 6 જાન્યુઆરી 2021 આ સરખી ડેટ મારે દરેક સ્લાઇડમાં એડ કરવી છે. તો અહીંથી હેડર અને ફૂટરમાં જઈ અહીંથી હું ટિક માર્ક કરી દઈશ તો બી ચાલશે. અથવા તો આના સિવાય હજી કંઈક નવું એડ કરવું છે તો આ શું છે? એક્સ્ટ્રા નોટ એડ કરવી હોય તો એના માટે આ છે. અહીંથી ફૂટર ઉપર ક્લિક કરીશ એટલે તરત જ મારું વચ્ચેનું ખાનું એડ થઈ ગયું. સપોઝ કે મારે ખાલી ફૂટરમાં ડેટ એન્ડ ટાઈમ અને સ્લાઇડ નંબર એડ કરવા છે તો પણ તમે કરી શકો છો. અને આના સિવાયની તમારે કંઈક નોટ, નવું વાક્ય એડ કરવું છે તો તમે અહીંથી ફૂટરમાં જઈ ને પણ એડ કરી શકો છો. અહીંથી હું શું લખીશ? કોટક સ્કૂલ. તો કોટક સ્કૂલ છે આ આખું વાક્ય મારા દરેક પેજમાં જોઈએ છે. અહીંથી શું કરીશ? અપ્લાય ટુ ઓલ એટલે મારા પહેલા પેજમાં કોટક સ્કૂલ આવી ગયું, બીજા પેજમાં પણ આવી ગયું અને ત્રીજા પેજમાં પણ આવી ગયું. તો હેડર અને ફૂટરનો મતલબ શું સમજ્યા? કે એક સરખું વાક્ય કે એક સરખી ડેટા દરેક પેજમાં એડ કરવો હોય ત્યારે આપણે હેડર અને ફૂટરનો ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી આપણે શું કર્યું? ફૂટરને એડ કરીએ. હેડર એટલે કે હેડિંગ. હવે આપણે શું એડ કરશું? હેડિંગ એડ કરશું. શું કરશું? અહીંથી હેડર અને ફૂટરમાં જાશું, અહીંથી નોટ્સમાં જઈ હેડર, અહીંથી શું લખશું? માય પ્રોજેક્ટ. હવે અહીંથી અપ્લાય ટુ ઓલ પણ મને બતાવતા છે નહીં. પણ એ ક્યારે બતાવશે? કે જ્યારે આપણે વ્યૂમાં જાશું, એમાંથી હેન્ડઆઉટમાં જાશું ત્યારે જ આપણને એક જ પેજમાં માય પ્રોજેક્ટ હેડિંગ બતાવશે, દરેક પેજમાં બતાવશે નહીં. તો આજે આપણે શું ભણ્યા? કે સ્લાઇડ નંબર, ડેટ એન્ડ ટાઈમ અને હેડર અને ફૂટર કેવી રીતે એડ કરવા. તો ટોપિકનો અહીંયા પૂરો કરું છું.